હાય, હેલો. આ વરસાદ પડે, દિવસ દરમિયાન પહેલો બીજો વરસાદ પડે ને ત્યાર પછી ઘરની બહાર આવી લાઇટ ચાલુ હોય તો જમીનમાંથી એક જાતનું એક ઇન્સેક્ટ, જેને ઇંગ્લિશમાં મોથ ઇન્સેક્ટ કહેવાય, MOTH, મોથ ઇન્સેક્ટ, એને પાંખો હોય છે. બરાબર? કંઈક ગુજરાતીમાં હું સરને પૂછવાની કોશિશ કરતો તો સરે કંઈક કીધું એમ, લાઇટ પાસે ઉડે, પછી સવારે તમે જુઓ તો એના બદલે પાંખ તૂટીને નીચે પડી ગયા હોય અને પેલું જંતુ નીચે મરી ગયું હોય. આ જ રીતે આ જ મોત જંતુનું એક ફેમિલી હતું. એના પપ્પા, એના મમ્મી અને એનું બચ્ચું. વરસાદ પડી ગયો, સાંભળો, વરસાદ પડી ગયો અને તે દિવસે સાંજે એના પપ્પાએ મમ્મીએ એના બચ્ચાને કીધું, ચલો આપણો વારો આવી ગયો, આજે લાઇટ પાસે જવાનું, ઉડવાનું છે. તો પેલું બચ્ચું વિચારે છે, લાઇટ પાસે જઈને આટલી ગરમીમાં ગરમ આગ પાસે જઈને શું કામ ઉડું? તો એના મમ્મી સમજાવે છે, આજમાં આપણું જીવન છે બેટા, આપણું કામ છે. વરસાદ પડે એટલે જમીનની અંદર આપણે રહેવાનું નથી, બહાર નીકળવાનું અને લાઇટ પાસે જઈને ઉડવાનું, અને આપણે મરી જશું કાલ સવારે. એનો પપ્પા એને ખેંચીને ફોર્સ કરે, ચલ. તો પેલું બચ્ચું કહે છે, ના ના, મારે નથી આવું, મારે મરવું જ નથી, મારે આ લાઇટ પાસે ઉડવું જ નથી. ના, આપણે પેઢી દર પેઢી આખું સંતાન આની પાછળ જ આ જ રીતે જીવન જીવે છે. તોય બચ્ચું ના પાડે છે. બંને મમ્મી પપ્પા એને ખેંચીને લઈ આવવાની કોશિશ કરે છે અને બંનેને ધક્કો મારીને છૂટું થઈ જાય છે બચ્ચું. ત્યારે એના પપ્પાને મમ્મી પૂછે છે, તારે કરવું શું છે? કેમ જેમ બીજા કરે છે એમ કરવું નથી તમને? ત્યારે એ બચ્ચું કહે છે, વરસાદ પડે અને આપણે બહાર નીકળશું, રાત્રે આ સળગતા લાઇટ પાસે જઈને એના બલ્બ પાસે ઉડશું અને સવારે મરશું, આ એક કંઈ જીવન છે? તો બેટા તારે કરવું શું છે? મને કહે છે, મને લાઇટ તરફ નહીં, મને આકાશ તરફ ઊંચું ઉડવું છે અને ઊંચી ઉડાન પકડવી છે. તો પછી કરીશું, પછી હું જીવીશ ત્યારે કહીશ કે મેં કાંઈ જીવનમાં અલગ કર્યું. હું આ લાઇટ પાસે જઈને ઉડીને મરી નથી ગયો, પણ મેં કાંઈ જીવનમાં ઊંચું આકાશમાં ઉડીને આકાશના દર્શન કર્યા અને આકાશમાં જે બી મારે જે શીખવું હતું, જોવું હતું, એ પણ જીવનમાં જોયું. આઈ ડીડ સમથિંગ ડિફરન્ટ, મેં કંઈક અલગ કર્યું એમ. એટલે આપણે બીજા જેમ કરે છે, બીજા જેમ રહે છે, એમ જ એમાં કોઈ ફળ નહીં મળતું હોય તો એ જ રીતે જીવવાની જરૂર નથી. સો યુ બી ડિફરન્ટ, બી કલરફુલ, બી એક્સપ્લોરિંગ અને જીવનમાં કંઈક નવું કરો. આજે આ સ્ટુડન્ટ્સ કાઉન્સિલમાં ચૂંટાયેલા દરેક સભ્યને મારા અભિનંદન. આપને બહુ મહેનત કરી છે. બધા જ ટીચર્સ તમારી સાથે હતા આ ઇલેક્શન કન્ડક્ટ કરવામાં. આ ઇલેક્શન ખૂબ જ સરળ રીતે, સરસ રીતે, આપને બધાને માલુમ પડે એ રીતે યોજાયું. ત્યાર પછી હેડ બોય, હેડ ગર્લ, વાઇસ હેડ બોય, વાઇસ હેડ ગર્લ તથા હાઉસ કેપ્ટન્સ, આજે આ આખું ટીમ રેડી છે. ઇટ ઇઝ યોર ટાઈમ કે તમે કેટલા સ્ટ્રોંગ લીડર છો. ડિફિકલ્ટી આવવાની છે, બીજાની પાસેથી કામ કઢાવવું એ સહેલું નથી. છતાંય પોતાનામાં રહેલી જે નેતૃત્વની કલાને બહાર કાઢીને કેવી રીતે એક શાંતિથી, સારા શબ્દોથી, સારા વલણથી તમે પોતાની નેતાગીરીની ક્ષમતા બજાવશો, એના માટે તમને ઓલ ધ બેસ્ટ. એન્જોય યોર જર્ની એઝ ગુડ લીડર્સ. લવ યોર વર્ક. બધાય વિદ્યાર્થીઓને અહીંયા કહું છું કે આખી ટીમના ડાયરેક્શનને, આપ ગાઈડલાઇન્સને તમારે ફોલો કરવાનું.
અને એ સાથે સાથે અહીંયા સ્પોર્ટ્સના કેપ્ટન્સ પણ છે. આ વખતે અમારી પાસે સારા એવા સ્પોર્ટ્સ ટીચર છે અને આ સ્પોર્ટ્સ ટીચર આપને સારું એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ છતાં આપણામાં કોઈ ઉણપ રહી ગઈ હોય સ્પોર્ટ્સ માટે તૈયાર થઈને આપણે આ વખતે ગુજરાત લેવલે મેડલ લેવાનું છે. સો વી હેવ મેડ વેરી સ્ટ્રોંગ સ્પોર્ટ્સ ટીમ એન્ડ યુ હેવ ગોટ હાઉસ વાઇઝ. પહેલાં હાઉસ વાઇઝ કોમ્પિટિશન્સ કરો, ત્યાર પછી આખી સ્કૂલનો એક સુંદર ટીમ બનાવો અને આપણે આખા ગુજરાતમાં જ્યાં બહાર જવાનું થાય ત્યારે પણ બહાર જશું અને લેટ અસ પાર્ટિસિપેટ. વન્સ અગેન આઈ વિશ the Student Council great success for this academic year, and thank you teachers for organizing this beautiful function, and thank you and have a nice evening.